નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 એની વાત આપણે કરી હતી. હવે આપણે બીજા બે ઉદાહરણ જોવાના છે. એક ઉદાહરણ 11 અને ઉદાહરણ 12. કેવી રીતે થાય છે એ આપેલા મૂલ્યોને આધારે આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. ચાલો જરા જુઓ. ઉદાહરણ 11 ની અંદર શું આપવામાં આવ્યું છે કે જો z a4 b1/3 c1 d3/2 હોય તો z માં સાપેક્ષ ત્રુટી શોધો. z માં સાપેક્ષ ત્રુટી એટલે આપણને શોધવા કીધું છે ડેલ્ટા z ના છેદમાં z ક્વેશ્ચન માર્ક. એટલે એક્ચ્યુઅલી સાપેક્ષ ત્રુટી એટલે અહીંયા ભાગાકાર એના નિયમનો ઉપયોગ કરીએ છીએ અને જે કોઈ પણ એક ઘાત હોય એ ઘાતને આપણે આગળ લખી દેવાની અને એ જે ઘાત જેની આપેલી હોય બરાબર એને તમારે કઈ ત્રુટી બતાવી દેવાની? સાપેક્ષ ત્રુટી. અને એ જ દાખલાની અંદર તમને મૂલ્યો આપીને જો કહેવામાં આવે તો જે મૂલ્ય આપેલા હોય તે લખી દેવાના અને તમને એમ કહે કે પ્રતિશત ત્રુટી શોધો તો તમારે શું કરવાનું દીકરાઓ? એના ગુણ્યા 100. કોના ગુણ્યા? તમારી જે સાપેક્ષ ત્રુટી આવી છે એના ગુણ્યા 100 કરવાથી પ્રતિશત ત્રુટી મળી જાય છે. ચાલો જરા જુઓ. સરળ દાખલો છે, કેવી રીતે થાય તે જરા જોઈ લો. તો અહીંયા જે આપણને કિંમત આપવામાં આવી છે z a4 b1/3 c d3/2. ચાલો તો ગુણાકારના નિયમમાં લખવું હોય તો a4 b1/3 c ઉપર જાય એટલે -1 અને d3/2. ઘાતનો નિયમ આપણને ખબર છે કે z બરાબર માની લો કે a² હોય તો મેં શું લખ્યું હતું? જે ઘાત છે એને આગળ ઉતારી દીધી અને છેદમાં ઘાતને આગળ ઉતારી દીધી અને એની કઈ ત્રુટી બતાવી દીધી? સાપેક્ષ. એમાં નહીં સમજ પડે તો આપણે આ લખ્યો હતો z બરાબર a p b/q c/r અથવા a p b/q અને c શું થવાનું? -r. ચાલો તો આપણે આની સાપેક્ષ ત્રુટી જોતી હોય તો ડેલ્ટા z ના છેદમાં z. a ની ઘાત કેટલી છે? p. તેને આગળ ઉતારી દો અને a ની કઈ ત્રુટી લખી દો? સાપેક્ષ ત્રુટી. ચિહ્ન આમાં ક્યારે પણ માઈનસ આવતું નથી, ઓલવેઝ પ્લસ, કારણ કે મહત્તમ ત્રુટી બતાવવાની છે. અહીંયા ઘાત છે કયો? આગળ ઉતારી દો. b ની સાપેક્ષ ત્રુટી લખી દો ડેલ્ટા b ના છેદમાં b પ્લસ અહીંયા c -r ઘાત છે છતાં પણ ઘાત કઈ લખવાની? પ્લસ જ. સમજ પડે છે? અને c ના માપનની સાપેક્ષ ત્રુટી અને એના ગુણ્યા 100 કરી દો તો મળી જાય પ્રતિશત ત્રુટી. ચાલો દીકરાઓ અહીંયા આપણે લખીએ. બોલો ચાલો કેવી રીતે લખવાના? તો z ના માપનમાં કઈ ત્રુટી? આ z ના માપનમાં કઈ આપણને જોઈએ છે? આ સાપેક્ષ ત્રુટી. એટલે z ના માપનની સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા z ના છેદમાં z. ઓકે. ચાલો તો એને અનુરૂપ અહીંયા a4 છે. પહેલા નિયમનો ઉપયોગ કરો. અહીંયા a ની ઘાત p એટલે p ને આગળ ઉતારી અને a ની સાપેક્ષ ત્રુટી લખી. ચાલો તો અહીંયા ઘાત કેટલી છે? 4. તો a ના માપનની સાપેક્ષ ત્રુટી કેટલી આવવાની? ડેલ્ટા a ના છેદમાં a. બે ની વચ્ચે ચિહ્ન કયો આવવાનું? પ્લસ. સેમ લોજિક. અહીંયા ઘાત જે છે 1/3 આગળ ઉતારી દો. b ના માપનની કઈ ત્રુટી લખી દીધી? સાપેક્ષ ત્રુટી. હવે જરા જોઈ લો. અહીંયા ત્રીજું પદ છે c⁻1 પરંતુ આપણી ઘાત હંમેશા ધન જ ઉતરે.
1 અને 1 ઘાત આપણે લખતા નથી એટલે ડેલ્ટા c ના છેદમાં c અને પ્લસ d ની ઘાત કેટલી છે તો -3/2 પણ આપણે કીધું તે પ્રમાણે મહત્તમ ત્રુટિ લેવાની હોવાથી અહીંયા ઘાત માઈનસ નથી આવતી પ્લસ જ આવે અને ડેલ્ટા d ના છેદમાં d ખ્યાલ આવે છે દીકરાઓ તો આ આપણો માંગેલ આન્સર છે જે માંગેલ સાપેક્ષ ત્રુટિ છે અને દીકરાઓ આમાં જો આપણને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે તો ખાલી આના ગુણ્યા 100 કરી દેવાનો આખો કૌંસ લઈ લેવાનો અને છેલ્લે શું લખી દેવાનું ગુણ્યા 100 એટલે આપેલ આપણી સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિની અંદર રૂપાંતરણ પામી છે ઓકે ચાલો તો આ થઈ ગયો આપણો ઉદાહરણનો 11મો દાખલો અને હવે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્ય ધરાવતો આ ઉદાહરણનો 12મો દાખલો આપણે અહીંયા જોવાનો છે બરાબર એ પહેલા આ ઉદાહરણનો 11મો દાખલો તમે શાંતિથી જરા જોઈ લો ઓકે સમજ પડી જાય તેવો છે એ સમજ પડી જાય એટલે એ જ લોજિક નો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ 12 ની અંદર બરાબર છે ચાલો તો ઉદાહરણ 12 ની અંદર જે રકમ આપવામાં આવેલી છે એ વાંચીએ છીએ અને કઈ મૂલ્યો કઈ કિંમત આપવામાં આવેલી છે એને અનુરૂપ આપણે આ એક્ઝામ્પલની ગણતરી કરવાની છે ચાલો જરા જુઓ સાદા લોલકના ડોલરનો આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં l/g છે આ આવર્તકાળ માપવા માટેનું સૂત્ર ધોરણ 11 ની અંદર આ સૂત્ર કેવી રીતે ડિરાઈવ કરવાનું એ આપણને આવશે ડોલન ચેપ્ટર ની અંદર એટલે અત્યારે આપણે હાલ પૂરતું આ સૂત્રને માત્ર શું કરી લઈએ સ્વીકાર કરી લઈએ ચાલો આગળ જઈએ 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 1 mm ની ચોકસાઈ એટલે લંબાઈ માપવાની અંદર વધારેમાં વધારે ત્રુટિ કેટલી હોઈ શકે ચોકસાઈ કેટલી છે 1 mm ની એટલે ત્રુટિ કેટલી હોઈ શકે 1 mm ની એટલે એ ત્રુટિ એટલે ડેલ્ટા L એટલે અહીંયા જે કિંમત આપવામાં આવેલી છે જરા જોઈ લેજો બરાબર એટલે આટલી ચોકસાઈથી આપણે માપવામાં આવે એટલે રહેલી ત્રુટિ લંબાઈમાં રહેલ ત્રુટિ કેટલી હોય આ લંબાઈ માટે ડેલ્ટા L બરાબર આપ્યું છે 1 mm પરંતુ અહીંયા એ લંબાઈ માપતા આપણને કેટલી મળે છે 20 સેન્ટીમીટર એટલે આ mm ને આપણે ફેરવી નાખીએ સેન્ટીમીટરમાં 0.1 સેન્ટીમીટર અને ત્યારે માપેલી લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર એટલે આપણે લંબાઈ માપવા માટે એક્ચ્યુઅલી આ માપપટ્ટીની જ વાત કરેલી છે બરાબર છે 0.1 સેન્ટીમીટર એનો ઉપયોગ કરવામાં આવે તો એ લંબાઈ માપવાથી સળિયાની લંબાઈ 20 સેન્ટીમીટર અને માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 0.1 એટલે એની અંદર એટલી ત્રુટિ રહી શકે ચાલો હવે આગળ જઈએ 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલો કુલ સમય મળે છે 90 સેકન્ડ એટલે જે કાંડા ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે એ 1 સેકન્ડનું વિભેદન કરે છે એટલે એ ઘડિયાળની અંદર રહેલી એના સમયના માપનમાં રહેલી એ જે ત્રુટિ છે એ સમય માટે ડેલ્ટા સ્મોલ t જે આપણને આપ્યું છે 1 સેકન્ડ અને આટલી વિભેદનથી કેટલા દોલનો માપવામાં આવે છે 100 દોલનો અને આપણને કુલ સમય t બરાબર કેટલો આપ્યો છે 90 સેકન્ડ બરાબર ચાલો આટલી કિંમત મળે છે હવે જરા ધ્યાનથી જોજો અહીંયા ડેલ્ટા t ની કિંમત આપેલી છે અને અહીંયા t ની કિંમત આપેલી છે અને આપણા સમીકરણની અંદર તો આવર્તકાળ t આપેલો છે કેપિટલ T છે આવર્તકાળ એટલે શું તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય
જેને આપણે શું કહીએ છીએ આવર્તકાળ કે આવર્તકાળ t એટલે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય કેપિટલ T બરાબર ને T/n કુલ સમયને કુલ દોલન વડે ભાગી નાખીએ કે આ t કેટલા માટેનો સમય છે 100 દોલન માટેનો તેને 100 વડે ભાગી નાખીએ એટલે 1 દોલનનો સમય મળી જાય ને એટલે અહીંયા હકીકતમાં આપણને સમજ પડે છે ને એટલે અહીંયા શું આપેલું છે therefore t બરાબર શું આપ્યું છે T/n એવું નહીં સમજ પડે તો આપણે લખી શકીએ એ બતાવું છું એવું ના સમજ પડે તો શું લખી શકાય જરા જોઈ લો કે 100 ડોલરનો n બરાબર 100 ડોલરનો માટે અહીંયા ઉપર લખું છું ચાલો રાખ બરાબર બતાવી દઉં તમને સમજ પડે એટલા માટે આ કેવી રીતના આવે છે તો હિન્ટ આપું છું આ લખવાની કોઈ જરૂરિયાત નથી કે 100 ડોલરનો માટે આ લાગતો સમય t બરાબર કેટલો 90 સેકન્ડ કે બરાબર ચાલો therefore આ 1 ડોલર માટે લાગતો સમય જેને આપણે શું નામ આપ્યું આવર્તકાળ t બરાબર ક્વેશ્ચન માર્ક તો એક્ચ્યુઅલી t બરાબર શું થવાનું આ t તો અહીંયા જ છે બરાબર એની સાથે ગુણાય 1 અને ભાગ્યા શું આવી ગયું n બરાબર ને એટલે t ની કિંમત કેટલી 90 ભાગ્યા 100 એટલે કેટલો આવી ગયો 0.9 સેકન્ડ અને આપણને કોઈ રિક્વાયર નથી આ તમે તમને બતાવ્યું અને આ જે સંખ્યા છે સંખ્યામાં ત્રુટિ નહીં આવતી જો માપન સમયની અંદર આવે છે એટલે સંખ્યામાં ત્રુટિ આવતી નથી એટલે જરા જુઓ આ જે તમને t બરાબર t/n જે મળ્યું એની અંદર રહેલી બરાબર આપણે શું t ની આપણે લખીએ કઈ સાપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા t ના છેદમાં t ડેલ્ટા t ના છેદમાં t થાય n સંખ્યા જે ચોક્કસ હોવાથી તેમાં ત્રુટિ હોતી નથી એટલે જેમાં ત્રુટિ આવે અચળ સંખ્યા હોય એમાં ત્રુટિ ક્યારે આપણે લેતા નથી એટલે એ ત્રુટિ લખે ત્યારે એ પદ એ સમીકરણમાંથી કાઢી નાખવાનું એટલે આનો ઉપયોગ આપણે કરવાનો છે બરાબર છે ચાલો જરા જુઓ આપણને જે સમીકરણ આપેલું છે એકદમ સિમ્પલ હોય કે અહીં t બરાબર આપવામાં આવ્યું t ના છેદમાં 2π વર્ગમૂળમાં l/g અને આપણને g ના માપનની માંગેલી છે શું હા તો આપણને g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી આપણને મળે એટલે ડેલ્ટા g ના છેદમાં g ગુણ્યા 100% બરાબર ક્વેશ્ચન માર્ક હવે આપણું સમીકરણનું જે સ્વરૂપ છે તો દીકરાઓ કઈ અલગ સ્વરૂપનું છે એટલે આપણને g ને કરતા બનાવવો પડે પણ g તો વર્ગમૂળમાં છે એટલે આપણે શું વર્ગમૂળ કાઢી નાખવા માટે આ બંને બાજુ શું લઈએ છે વર્ગ તો શું થવાનું અહીંયા t2 2 નો વર્ગ 4 4π² l ના છેદમાં શું આવી ગયું g g ને સૂત્ર કરતા બનાવી દો એટલે અહીંયા આ 4π² l છેદમાં t2 આવી ગયું ને ચાર ચોક્કસ સંખ્યા છે એમાં ત્રુટિ ના આવશે પાઈ ચોક્કસ સંખ્યા છે એમાં ત્રુટિ નહીં આવે એટલે ત્રુટિ કોનામાં આવવાની l અને t2 માં ચાલો તો આપણે g ના માપનની પહેલા કઈ ત્રુટિ લઈ લઈએ નિરપેક્ષ સાપેક્ષ ચાલો therefore g ના માપનની ડાયરેક્ટ કરી દઈએ ચાલો પછી કરીએ g ના માપનની કઈ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ શું આવવાનું ડેલ્ટા g ના છેદમાં g ચાર સંખ્યા છે એમાં ત્રુટિ નહીં આવે પાઈ સંખ્યા છે એમાં ત્રુટિ નહીં આવે કોનામાં આવવાનું l એટલે ડેલ્ટા l ના છેદમાં l t ની 2 ઘાત ઉપર જાય તો માઈનસ પણ આપણે હંમેશા કઈ લખીએ છે પ્લસ પણ અહીંયા જુઓ આપણી પાસે t ની કિંમત છે કેપિટલ T ની કિંમત દીકરાઓ શોધી પણ ડેલ્ટા t નથી આવર્તકાળની ત્રુટિ નથી આપણને સમયની ત્રુટિ આપેલી છે જે 1 સેકન્ડ છે
અને t પણ આપેલો છે એટલે આપણી પાસે ડેલ્ટા t ના છેદમાં t એને અનુરૂપ ડેલ્ટા t ન હોવાથી આપણે આ લખ્યું છે એટલે અહીં ડેલ્ટા t ના છેદમાં t બરાબર ડેલ્ટા સ્મોલ t ના છેદમાં સ્મોલ t સમજ પડે છે એટલા માટે આ પ્રોસેસ આપણે અહીંયા કરી છે ચાલો ધેરફોર આપણને શું મળવાનું ડેલ્ટા g ના છેદમાં g is equal to ડેલ્ટા l ના છેદમાં l પ્લસ 2 ડેલ્ટા સ્મોલ t ના છેદમાં સ્મોલ t કિંમત મૂકી દો સાદુરૂપ આપી દો ચાલો તો અહીંયા શું મળવાનું ડેલ્ટા g ના છેદમાં g is equal to ડેલ્ટા l ની કિંમત મારી પાસે કેટલી છે 0.1 અને એને અનુરૂપ l કેટલું છે 10 સોરી કેટલું છે 20 બેની વચ્ચે ચિહ્ન કયું આવવાનું પ્લસ સમજ પડે છે ને શું કરીએ છીએ તે આપણે એટલે આ જે કિંમત આવી એ 0.1 ના છેદમાં આપણે જે લખ્યું છે એ 20 ચાલો પ્લસ અહીંયા શું આવવાનું 2 ડેલ્ટા d ની કિંમત આપણી પાસે છે કેટલી 1 સેકન્ડ અને કુલ સમય કેટલો છે 90 આ જે પદ મેં લખ્યું છે એ t બરાબર t/n અને એને અનુરૂપ આ શા માટે લીધું હવે સમજ પડે છે કે આપણને જે મૂલ્ય આપવામાં આવ્યા છે એમાં ડેલ્ટા t ની કિંમત છે સ્મોલ t ની કિંમત છે અને આના પરથી આપણને કેપિટલ T એની કિંમત જોતી હોય તો એ આપણને મળી જાય છે 90/10 એટલે એ મળે છે 0.9 સેકન્ડ પણ આપણી પાસે ડેલ્ટા t ની કિંમત નથી એટલે એ ડેલ્ટા t ની કિંમત લાવવા માટે મેં આવર્તકાળનો એ કુલ સમય સાથેનો સંબંધ લખીને એના પરથી આ પદ મેં મેળવી દીધું કે ભાઈ ડેલ્ટા t ના છેદમાં ડેલ્ટા કેપિટલ T ના છેદમાં કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું મિત્રો હવે આપણે જે કરવાનું છે જે ગુણાકાર જે ભાગાકાર આપવામાં આવ્યો છે એનું સાદુરૂપ આપીએ તો 0.1 ભાગ્યા કેટલા કરવાના છે 20 એટલે કે 1/200 તો આપણને 1/200 કરવામાં આવે તો જવાબ શું આવશે 0.005 કેવી રીતે તો જરા જોઈ લો આ 0.1 ના છેદમાં કેટલા કરવાના 200 1/200 એટલે 0.5 અને ભાગ્યા 100 અરે ગયા ને પણ પડે છે ને 1/2 એટલે 0.5 ભાગ્યા 100 એટલે 0.005 વત્તા આ જે 2/90 છે એટલે કે 1/45 અને એનું સાદુરૂપ આપવામાં આવે તો 0.222 ચાલો તો આપણે આ 0.005 પ્લસ 0.022 એનું સાદુરૂપ આપવામાં આવે તો આપણને જવાબ મળે છે 0.0272 એકમ ના આવે બરાબર છે બે સરખી રાશિનો ગુણોત્તર છે ચાલો એટલે આ આવી ગયું પણ આપણને તો શું જોઈએ છે g ના માપનની કઈ આ પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા g ના છેદમાં g ગુણ્યા 100% એટલે 0.0272 ગુણ્યા 100% કરવામાં આવે તો આપણને મળે છે 2.72%. ચોપડીમાં આપેલો છે 3%. સાર્થક સંખ્યાની રીતનો ઉપયોગ કરવામાં આવે ગુણાકાર એનો નિયમનો ઉપયોગ કરવામાં આવે તો જવાબ આપણને એ રીતે મળે છે પણ આજે હજુ આપણે સાર્થક અંક શું છે સિગ્નિફિકન્ટ નંબર શું છે એનો અભ્યાસ આપણે કર્યો નથી એટલે આપણો જવાબ જે આવે એ પ્રમાણે અત્યારે લખ્યો છે બરાબર પાછળથી તમે એ જે જવાબ તમારી રીતનો ઉપયોગ કરવો હોય કે ભાઈ તમારે કેવી રીતે કરવો છે એની અંદર સાર્થક અંક દરેક જવાબ ચેપ્ટર નંબર 2 ની અંદર ઉપયોગ કરીને લખવો હોય તો આના પછીનો આપણો લાસ્ટ ટોપિક જે છે એ સાર્થક સંખ્યાનો જ છે અને એનો ઉપયોગ કરીને દરેક જવાબ આ દાખલો ગણ્યો એમાં પણ આપણે સાર્થક સંખ્યાનો ઉપયોગ કરી શકીએ બરાબર રાઉન્ડ અપ કરવાનો આવે એમ તો આપણને ખબર છે કે 5 કરતા વધારે સંખ્યા હોય અને એને કાઢી નાખીએ તો આગળ
કોઈ બી સંખ્યા હોય તેની અંદર આપણે ઉમેરી દઈએ છીએ, પણ 5 હોય તો શું કરવાનું? બરાબર, તો 5 ની આગળનો અંક આપણે ચેક કરવાનો હોય, એકી છે કે બેકી. એકી હોય તો આગળ ઉમેરાઈ જાય અને બેકી હોય તો જે સંખ્યા હોય તે જ રાખવાની હોય છે, એક વધતો નથી. એ બધા નિયમો છે તે આપણે જોઈશું. તો દીકરાઓ, આ સાદા લોલકનો આવર્તકાળનો આ સૂત્ર આવી જાય છે અને જેનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કર્યું હશે? 2.72% અથવા તો 3%. આપણી બુક પ્રમાણે લખવું હોય, પાઠ્યપુસ્તક પ્રમાણે, તો એ સાર્થક અંકનો ઉપયોગ કરેલો છે, પણ આપણે એ પ્રમાણે કરતા નથી, કારણ કે આપણે ભણ્યા નથી. તો આ આપણા ત્રુટિના રિલેટેડ સ્વાધ્યાય દાખલો છે, પણ હવે આપણે એ સાર્થક અંકો ભણીને પછી જ હવે સ્વાધ્યાય પર જઈશું. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણા બીજા બે ઉદાહરણના દાખલા અહીંયા શું થાય છે? કમ્પ્લીટ થાય છે. અને ત્યાર પછી હવે આપણે એક જ ટોપિક આપણો બાકી રહે છે, સિગ્નિફિકન્ટ નંબર, સાર્થક અંકો. બહુ સરળ છે, નિયમો યાદ રાખવાનું છે. તમે વિડિયો પ્રોપરલી શાંતિથી જુઓ એટલે કોન્સેપ્ટ તમે થિયરી નો જોવાનો અને એને રિલેટેડ દાખલા જોઈ લેવાનો, એટલે તમને 101% દાખલા આવડી જ જશે. સમજવાનો વિષય છે, બરાબર. મેં કીધું હતું ને, કોન્સેપ્ટ બેઝ છે, જે પાછળ પણ તમને આવશે. ઓકે, તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ 11 અને 12 જોઈ લો. 11 તો સહેલું છે, 12 ની અંદર કોઈ જગ્યાએ તમને એવું લાગે તમે ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો, બરાબર છે. કોન્ટેક્ટ નંબર YouTube ચેનલના ડિસ્ક્રિપ્શન ની અંદર તમને આપવામાં આવેલો છે. રેગ્યુલર જે કંઈ પણ ચાલે એને રેગ્યુલર કરતા રહો તો તમને કોઈ વાંધો આવશે નહીં. અધરવાઇઝ ભેગું કરશો તો આપણને ખબર છે, આપણે એક દિવસ ના જમીએ, એક દિવસ ઉપવાસ કરીએ અને બીજે દિવસે સવારે એ 3 ટાઈમ કે 2 ટાઈમ આપણે જમતા હોય, એ બધું ભેગું કરીને એક જ ટાઈમે જમવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણને ખબર છે અપચો થઈ જશે અને વધારાનું ભોજન આપણા શરીરમાંથી ઉલટી દ્વારા ક્યાં જાય છે? બહાર. અહીંયા પણ એ જ નિયમ લાગે છે, રોજનું કામ રોજના કરવામાં આવે તો પચતું જાય અને મગજની અંદર ક્લિયરલી આપણા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો આપણને ફિઝિક્સ એકદમ મજાનો વિષય જે છે એની મજા આપણે માણી શકીએ, કારણ કે મજાનો વિષય છે. આની અંદર એટલી બધી મજા આવે ભણવાની, પણ ઇન્ટરેસ્ટ એ આપણે કેળવવાનો છે અને એના માટે રેગ્યુલર મહેનત આપણે કરવી પડે. તો આ સૌથી સરળ વિષય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. બરાબર, થેન્ક યુ સો મચ.